સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંભવિત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 છપાણા છે અને એક સાથે 24 થી 25 હજાર મતદારોના નામ એ કાચી મતદાર યાદીમાંથી ઉડાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે અને એમાંય ખાસ કરીને દલિત, મુસ્લિમ, પછાત, અન્ય પછાત, ઓબીસી, ગરીબ વર્ગના લોકોના મત કાપવાનું જે ભયંકર ષડયંત્ર કરવામાં આવ્યું છે એની સામે આજે હજારો લોકો દ્વારા અમે માન્ય કલેક્ટરશ્રીને, માન્ય એસપી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે. અમે બીજી પણ અમને આશંકા છે કે આ ફોર્મ સોફ્ટવેરના માધ્યમથી છપાણા હોય, કદાચ ચૂંટણી પંચના કાર્યાલયની અંદર જ પણ આ ફોર્મ છપાણા હોય તો પણ કહી શકાય નહીં. આ સમગ્ર બાબત તપાસનો વિષય હોય. અમે માન્ય કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને વિનંતી કરી છે કે જે લોકો આ ષડયંત્રની અંદર સામેલ હોય, જેણે આ બોગસ ફોર્મ છાપ્યા હોય એ તમામની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો 13 તારીખ સુધીની અંદર જો ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમે તમામ રોડ, રસ્તા, ચક્કાજામનો કાર્યક્રમ આપીશું. ચાહે એની કોઈ પણ અમારે કિંમત ચૂકવવી પડે તો અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ, પરંતુ અમે આ ષડયંત્રકારી આ ગુનેગારોને અમે છોડવાના કોઈ મૂડમાં નથી અને અમે છોડીશું પણ નહીં. આપણે જોયું છે કે ખરા તડકે હજારોની સંખ્યામાં આજે લોકો ભારતનો તિરંગો હાથમાં ધારણ કરી અને આ રેલીના પદયાત્રાના માધ્યમથી આજે અમે આવ્યા છીએ અને તમારા માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જે લોકો આ ષડયંત્રમાં સામેલ હોય, જે ભાજપના કાર્યકર્તો સામેલ હોય અને જો એમણે બચવું હોય તો એ પોતે પોતાનું એફિડેવિટ કરી અને પોલીસને પહોંચાડે કે ભાઈ અમારા નામનો દુરુપયોગ કોણે કર્યો છે, અમારા નામે કોણે ફોર્મ ભર્યા છે, એ બધી જ માહિતી પોલીસ પોતે તપાસ કરે, એ જ અમારી માંગણી છે. અને આવનારા 13 તારીખે અમે લોકો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રોડ ચક્કાજામ કરવાના છીએ અને કદાચ ગુજરાત પણ આની સાથે જોડાય તો નવાય નહીં. હાલો ગીતાબેન આવી જાઓ. એ આ લઈ લે. અને સાથોસાથે એ જ વસ્તુ અમે આ છેતરપિંડી, ખોટા દસ્તાવેજ બનાવનાર એની સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય. અંતે તો ચૂંટણી પંચનો નિયમ છે કે ખોટા ફોર્મ રજૂ કરનાર એસઆઈઆરના નામે ભારતની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું કાવતરું અને એની અંદર જે મોટા પાયે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે એ અમને પૂરેપૂરી આશંકા છે કે જિલ્લાના ચૂંટણી શાખાની ઓફિસમાંથી જ ઓપરેટ થયા છે. સોફ્ટવેર બેઝ ફોર્મ છે તમામ. એ ફોર્મ કોણે ભર્યા, કોણે રજૂ કર્યા, એ આખું સુનિયોજિત ષડયંત્ર છે. એટલે એક ક્રિમિનલ કહી શકાય એ પ્રકારનું કાવતરું છે. એના માટે આજે અમે એસપી કચેરીએ એફઆઈઆર એની નોંધાય એના માટે અમે લોકો આવ્યા છીએ. વહેલી તકે એફઆઈઆર નોંધાય, આ કાવતરાની અંદર કોઈ પણ સામેલ છે એની ધરપકડ થાય અને એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એના માટેની રજૂઆત છે. આ રજૂઆત ખૂબ જ ગંભીર એટલા માટે છે કે રાજ્યના 2 પદ્મશ્રી એવોર્ડ વિજેતા લોકો એક પ્રકારે જ્યારે મતદાન તમારો છીનવાઈ જાય છે ત્યારે તમારી ભારતની નાગરિકતા પણ છીનવાઈ જતી હોય છે અને ત્યારે આજે અમે આ ષડયંત્રની અંદર જે લોકો સામેલ છે એની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં આજે કલેક્ટર કચેરી આવીને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે અને આજે અત્યારે અમે એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે, કારણ કે બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ પણ આ ગુનો બને છે. અને જો અમે એમને વિનંતી કરી છે કે 13 તારીખ સુધીની અંદર જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે રોડ, રસ્તા ચક્કાજામ કરી અને અમે સજ્જડ વિરોધ નોંધાવવાના છીએ અને આગામી એથી પણ જલદમાં જલદ કાર્યક્રમો આપવાના થાય તો તે પણ આપવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. કારણ કે ભારતની લોકશાહી સાથે કોઈને ચેડા કરવા દઈશું નહીં, ભારતના સંવિધાન સાથે અમે કોઈને ચેડા કરવા દઈએ નહીં. અમે ભારતીય જનતા પાર્ટીની જે મેલી મુરાદ છે એને ક્યારેય અમે પૂરી થવા દઈશું નહીં. અમે અંતિમ શ્વાસ સુધી લડવા માટે મક્કમ છીએ. કેટલા ફોર્મ ભરાણા છે અંદાજે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લગભગ 24,000 જેટલા ફોર્મ ભરાણા છે અને એની અંદર જે પ્રિન્ટેડ ફોર્મ થયા છે, સોફ્ટવેરથી થયા છે, એમાં એક શંકા એવી પણ છે કે ક્યાંક ચૂંટણી પંચની ઓફિસમાં તો આ ફોર્મ નથી પ્રિન્ટ થયા ને, કારણ કે આવો સોફ્ટવેર કોની પાસે હોઈ શકે? એક સાથે હજારોની સંખ્યામાં ફોર્મ કેવી રીતે પ્રિન્ટ થાય? એટલે જો ચૂંટણી પંચ આમાં સામેલ ન હોય તો ચૂંટણી પંચે આની સીઆઈડી, સીબીઆઈ, એલઆઈબી જે કોઈ તપાસ સોંપી અને જે કોઈ ગુનેગારો આની અંદર સામેલ હોય એની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની એમને ફરજ પડશે. અન્યથા અમે જલદમાં જલદ કાર્યક્રમો આપશું. રોડ ચક્કાજામના 13 તારીખનો અમારો કાર્યક્રમ નિર્ધારિત છે. ટૂંકીને ટચ સીધી જ વાત છે. સરકારે જે આ કાવતરું ઘડ્યું છે
એ કાવતરાની અંદર લોકોનું નાગરિકત્વ ખતમ કરવાની વાત કરી છે. સરકારે જાણી જોઈને કર્યું છે કે અથવા ડરીને કર્યું છે કે આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક, ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક, એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે એ સવાલ પૂછવા આજે સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા રોડ પર આવી છે. એટલે સરકારને પૂછવા માંગુ છું કે આ ફોર્મ ક્યાંથી ભરાયા, જ્યાંથી પણ ભરાયો એની તપાસ કરો અને એ લોકોને જેલના હવાલે કરો. આવા કાવતરા ઘડવા, લોકોના નાગરિકત્વ ખતમ કરવાની કોશિશ કરતા હોય તો આ કોંગ્રેસ પાર્ટી એમના દ્વારે છે, એમના સાથે છે. અને આવનારા દિવસોમાં જો આ સરકાર આ કાવતરાવાળા લોકોને પકડશે નહીં, જેલમાં ધકેલશે નહીં, તો અમે રોડ રસ્તા રોકીને આંદોલન કરીશું. આપણે એ પણ કરવું જોઈએ કે સાહેબ 3 દિવસ 13 તારીખ સુધીની અંદર જો કોઈ આપણા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ફરજિયાતપણે ના છૂટકે અમારે એવું કામ નથી કરવું. તેમ છતાં અમારા અસ્તિત્વ બચાવવા માટે, અમારો અધિકાર બચાવવા માટે, અમારું મતદાન તરીકેનું માર્ગ બચાવવા માટે, અમારી નાગરિકતા બચાવવા માટે અમારે ફરજિયાત રોડ ચક્કાજામના કાર્યક્રમ આપવા પડશે. એ વાતની સ્પષ્ટ માહિતી આપણે એમને આપી છે અને એના માટે અમે જે કંઈ અમારે સહન કરવું પડશે, જે કંઈ અમારે ભોગ આપવો પડશે એ બધો જ ભોગ આપવા, સહન કરવા, પીડા સહન કરવા અમે તૈયાર છીએ. અને એટલા માટે અમે તમારા ભરોસે આવ્યા છીએ. અમને તમારા ઉપર ભરોસો છે. આ બધી જ વાત ખૂબ કડકાઈથી એમની સાથે કરવામાં આવી છે અને એટલા માટે 13 તારીખે જો મારો વિડીયો ના આવે, નહીં કરવાનો હશે તો પણ વિડીયો આવશે, કરવાનો હશે તો પણ વિડીયો આવશે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જ્યારે પણ માહિતી મળી જાય તો આપણે જ્યાં હોય ત્યાં 2 હોય, 5 હોય, 10 હોય, 15 હોય, આપણે આપણો કાર્યક્રમ કરવાનો છે. રોડ ચક્કાજામ આપણે કરવાના છે. હાઈવેઝ, રોડ, શેરી, બ્લોક, જે મહોલ્લા બ્લોક કરો, શહેરના રસ્તાઓ બ્લોક કરો, જે પણ કરવું પડે આપણે કરવાનું છે. આ આપણો અધિકાર બચાવવા માટે, આપણું અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ છે. એટલે આપણા કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે. આપણે બધા જ શાંતિથી, તમે બધા ખૂબ, આટલું મેં ક્યારેય જોયું નથી મારી જીવનમાં કે ખાધા પીધા વગર આટલા તડકાની અંદર તમે આટલે સુધી બધા આવ્યા છો. અને આ જ બતાવે છે તમારી લડવાની, સંઘર્ષ કરવાની, અધિકાર માટે લડવાની તમારી જે જુજુત્સુ છે, તમારી જે જિજ્ઞાસા છે, આ બધાને હું સલામ કરું છું અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ શાંતિથી આપણે બધા ઘરે જઈશું અને 13 તારીખે આપણા કાર્યક્રમ માટે બધા તૈયારી રાખજો. મને વિશ્વાસ છે કે આ લોકો કંઈક ને કંઈક કાર્યવાહી કરશે. આટલી બધી સંખ્યાને એ લોકો અવગણી શકશે નહીં. આટલા લોકો જ્યારે એમના પાસે આવ્યા હોય તો એ લોકો અવગણશે નહીં. પરંતુ તેમ છતાં પણ આ તો ભાજપની સરકાર છે. ભાજપની સરકારની અંદર આજે બધા જ વ્યવસ્થાઓ, બધા જ ખાતાઓ એ એમની હથકડી બની ગયા છે, એમના રમકડા બની ગયા છે અને એક પ્રકારે પંગુ બની ગયા છે. અને કદાચ ભાજપના દબાણમાં લોકો કાર્યવાહી ન પણ કરે તો એમને કાર્યવાહી કરાવવા માટે કેને આપણે ફરજ પાડવાની છે. આપણે આપણા હક અને અધિકાર માટે લડવાનું છે. બરોબર? એકવાર આપણે બધા સંવિધાન કરશું. સંવિધાન બચાવો, દેશ બચાવો. જય સંવિધાન, જય સંવિધાન, ભારત માતાની જય કહીને આપણે બધા છૂટા પડીશું. બરોબર? સંવિધાન બચાવો. નહીતર આપણે આ બધાને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાની ક્ષમતા ધરાવીએ છીએ. પણ સવાલ હવે એનાથી આગળ નીકળી ગયો છે. પ્રશ્ન એનાથી આગળ નીકળી ગયો છે કે સાહેબ નફરતની એક હદ હોય કે નહીં? કોઈ માણસને નફરત કરવાની, કેટલી નફરત કરવાની? દુશ્મની કરવાની કોઈ હદ હોય કે નહીં? કેટલી દુશ્મની તમે અમારી સાથે કરશો? કેટલા અમારી સામે ષડયંત્ર કરશો? અને આ ષડયંત્ર કરનારાઓને હવે પાઠ ભણાવવો પડે આપણે સાહેબ. જો હવે આપણે એમને પાઠ નહીં ભણાવીએ તો હજી આ લોકો આપણી પર વાર કરશે અને આપણે આખી જિંદગી એમના વાર ઝેલતા જ રહેવાના. જે લોકોએ આપણી સામે ષડયંત્ર કર્યું છે એ કાયદામાં લખ્યું છે. ફોર્મ નંબર 7 લાવો ભાઈ, એક જ હોય તો અહીંયા લાવો. આ ફોર્મ નંબર 7 ની અંદર જેણે સહી કરીને એમાં આણે નીચે અહીંયા ઇકરારનામું લખ્યું છે. એ પોતે એમાં સહી કરે છે કે આથી હું મારી શ્રેષ્ઠ જાણકારી અન્ય માન્યતા મુજબ જાહેર કરું છું કે જો ખોટું છે તેમ જાણતો હોઉં કે માનતો હોઉં અથવા સાચું છે તેમ ન માનતો હોઉં તેવું ખોટું નિવેદન
કે એકરાર કરવો તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 કલમ 31 હેઠળ 1 વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની જેલ અથવા દંડ અથવા બંને શિક્ષા પાત્ર છે. એ માણસ જાણીને આમાં સહી કરે છે. અમે આ પોલીસને, આપણા એસપી સાહેબને, આપણા કલેક્ટર સાહેબને આ એમનું ફોર્મ મંચાવવા માંગીએ છીએ કે આ તમારું ફોર્મ છે, અમારું ફોર્મ નથી. આ ફોર્મની અંદર જે લખ્યું છે એનો અમલ કરો. હવે તો ફોર્મ નંબર 7 ખોટા સાબિત થઈ ગયા છે. હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 ખોટા સાબિત થયા છે. જો ફોર્મ નંબર 7 ખોટા સાબિત થયા હોય તો તમે કેટલા લોકો ઉપર એફઆઈઆર કરી, કેટલા લોકોને જેલ હવાલે કર્યા, તમે કેટલા લોકોને પકડ્યા? આ ફોર્મ કઈ ઉડતું પ્રાંત કચેરીમાં તો નહીં પહોંચી ગયો ને ટેબલ ઉપર. કોઈક તો દેવા ગયું છે ને આ ફોર્મ. કોણ દેવા આવ્યું હતું સાહેબ તમને આ બધા ફોર્મ? ગોતો એમને ક્યાં છપાણા ફોર્મ? આ ક્યાં ટાઈપ થયા ફોર્મ? આ ટાઈપ કરવાનો હુકમ એમને કોણે આપ્યો? કોની સૂચનાથી તમે આ ફોર્મ નંબર 7 છપાવ્યા? આ બધા ષડયંત્રમાં સામેલ છે. એટલે બીએનએસ ની ધારાઓ લાગે, ફોજદારી કલમો લાગે એના ઉપર. એ બધી જ ફોજદારી કલમો આપણે આપણા આવેદન પત્રમાં લખી છે. આ બધી ફોજદારી કલમો ઉપર તમે કામ કરો. પણ હવે ખાલી આવેદન પત્ર આપ્યાથી કામ પતશે નહીં. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. આજ તો આપણે હમણાં હાલીને આવેદન પત્ર આપવા જઈશું. ધારો કે આ સરકાર એમ કે હવે તો આ લોકો આવેદન પત્ર આપી દીધું, આ બધા બહુ બેઠા તો ખાસી એવી ભીડ ભેગી થઈ, પણ ધારો કે કાર્યવાહી ન કરે તો શું કરવું? ચલો આપણા ઉપર કરે, બધાને લઈ જાય. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. અમારા ભાઉજી કહે છે કે આપણને બધાને લઈ જાય, બરોબર? શું કરવું, શું જોઈએ? આ લડતને આગળ ચલાવવી જોઈએ કે ના ચલાવવી જોઈએ? કે અહીંયા છોડી દેવી છે? હા, લડતને આગળ લઈ જવી છે કે લઈ જવી? એકવાર હાથ ઊંચા કરીને બતાવો. તો આજે તમારા પાસે એક મત માંગુ છું. બધા સંમત હોય તો આપણે આગળ વધીએ. મારો એકલાનો નિર્ણય ચાલે નહીં સાહેબ, તમારા બધાનો સાથ જોઈએ. જેમ કે આપણે માંદા પડીએ ને તો પેલા ડોક્ટર ટીકડી આપે, ટીકડીથી ન મળે તો ઇન્જેક્શન આપે, ઇન્જેક્શનથી ન મળે તો બાટલો ચડાવવો પડે કે ન ચડાવવો પડે? તો બાટલો આપણે ચડાવવાની જરૂર પડે તો બાટલો ચડાવવો પડે કે નહીં ચડાવવો પડે? ઓક્સિજન ઉપર લાવી દઈએ એમ. ઓક્સિજન ઉપર લાવવા પડે. છેલ્લે ઓક્સિજન, પછી વેન્ટિલેટર, ઘણું બધું આવે. અને છેલ્લે પછી 27 ની અંદર સ્વાહા કરી નાખવાના છે. છેલ્લું ઓપરેશન 27 માં કરવાનું થાય. તો સાહેબ જો આજે આ લોકો 3 દિવસની અંદર, આજે થઈ 9 તારીખ, 10, 11 ને 12 3 દિવસ આપણે એમને આપીએ કે 3 દિવસની અંદર જો આ લોકો કોઈ કાર્યવાહી ન કરે, આપણને કાર્યવાહી કરવાની જાણ ન કરે, એની તપાસ ન સોંપાય, ઇલેક્શન ચૂંટણી પંચ આની ઉપર તપાસ ન સોંપે, પોલીસ બીએનએસ ની ધારાઓ પ્રમાણે એફઆઈઆર રજીસ્ટર ન કરે, તો સાહેબ 13મી તારીખે જુમ્મા હશે. કદાચ જુમ્માનો છું. જુમ્મા આપણો પવિત્ર દિવસ છે. શુક્રવાર આપણા હિન્દુઓ માટે સંતોષીમાનો તહેવાર કહેવાય. હિન્દુઓ અને મુસ્લિમો બધા માટે શુક્રવાર પવિત્ર દિવસ છે. અને કોઈ સારું કામ કરવું હોય તો પવિત્ર દિવસે જ કરાય. કેમ કે આપણે આ દેશના કલ્યાણ માટે, આ સંવિધાનની રક્ષા માટે આપણે કંઈક કરવાનું છે. એટલે ખૂબ પવિત્ર કામ કરી રહ્યા છીએ આપણે. ભાવ રાખજો દિલમાં. 13મી તારીખે આપણે સાહેબ આ સુરેન્દ્રનગરના પૈડા ચક્કા જામ કરી દેશું. સુરેન્દ્રનગર જિલ્લાની હદની અંદર કોઈ વાહનને પ્રવેશવા નહીં દઈએ. જે હાઈવે આવે છે, જે તમારું ગામ આવે, જે તમારો મહોલ્લો આવે, તમારી સોસાયટી આવે, તમારું ગામ આવે, એની બહાર તમારે ડટી જવું પડે અને વાહનો બંધ કરી દેવા પડે. તમારે રસ્તા ચક્કા જામ કરવા પડે. આમને એક સિગ્નલ આપવું પડે કે આ બાટલો ચડાવીએ છીએ, એનાથી આગળ પણ જઈશું અમે. અહીંથી અટકશું નહીં. તો તમને બધાને મારે પૂછવું છે કે ખાલી આપણે એલાન આપી લેશું કે કરી બતાવશું? પણ આ અઘરું કામ છે સાહેબ, સહેલું નથી. બોલવું જેટલું સહેલું નથી. અમને બધાને મોટા નેતાઓ તો રાત્રે જ ઉપાડી લેશે. મારા ઘરે કાલથી પોલીસ બેસી દીધી. ઓલા આઈબી ના માણસો આમથી આમ, પોલીસથી આમાં કાંટા મારા મોટો નેતો થઈ જાય. ગમે એમ કરી નવસાદભાઈનો રોકી રાખો, કંઈક ટાઈમ બગાડીએ, એ સભા પૂરી થઈ જાય ત્યાં સુધી રોકી રાખીએ. આ બધા ષડયંત્રો કરવા દેવાના, એમનું કામ છે.
પણ જ્યારે આ એલાન થોડુંક વધારે પડતું છે અને એની અંદર તો ભોગ આપવાનો થાય સાહેબ, બલિદાન આપવાનું થાય. રસ્તા ઉપર પોલીસ આપણને ઉપાડી જાય, આપણને ડિટેન કરે, જેલમાં પૂરે, પછી આમ પોલીસ જુએ, જીપ જુએ ને આપણી આમ થવા માંડે અને આમ છાયામાં હંતાવા માંડીએ તો રહેવા દેજો, આપણે કઈ ઉતાવળ નથી કરવી. સમજીને જ હા પાડજો. ખાલી ભલે રાજી કરવાની, આપણે જે કરી શકીએ જ કરવાનું છે, ન કરી શકીએ નહીં કરવાનું. દિલથી તમને લાગતું હોય કે ના હજી આગળ વધવું જોઈએ, આજે આપણા ગ્યાસુદ્દીનભાઈ, આપણા ઇમરાન ખેડાવેલા, આપણા અમીબેન યાજ્ઞિક, આ બધા જ વિદ્વાનોની એક ટીમ એ સુપ્રીમ કોર્ટમાં જવાની બધી જ તૈયારી પૂરી કરી લીધી છે અને એ લોકો આજકાલની અંદર જ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ જવાની છે. એ રસ્તો આપણો ચાલુ છે, એ રસ્તે આપણું કામ ચાલુ છે, પણ રોડ ઉપર પણ અમને જવાબ આપવો પડે સાહેબ, જમીન ઉપર પણ અમને જવાબ આપવો પડે. તો આપણે આ રસ્તાઓ બંધ કરી શકીએ કે ના કરી શકીએ? હે પોલીસ આવીને દંડા મારશે શું કરશો? હે પેલા ફુવારા મારશે પાણીના શું કરશો? હે કે ભાગી જશું મેદાન છોડી? આ મત અધિકાર હાટું આપણા વડવાઓએ ગોળી ખાધી તો આપણે દંડા નહીં ખાઈ. જ્યાં જ્યાં આપણું ગામ આવે, આપણા ગામની નજીકનો જે હાઈવે હોય એ હાઈવે ને 13 તારીખે બંધ કરી દેવાનો થાય. ચાહે પોલીસને સરકારે જે કરવું હોય કરે. જો પોલીસ એમનું કાર્યવાહી કરે છે, એમની જે ફરજ છે, એમની જે નૈતિક ફરજ છે ફરજ નિભાવે, સંવિધાનિક ફરજ જો એ નિભાવે, જે આની ઉપર કાર્યવાહી કરે તો આપણે આપણું એલાન પાછું ખેંચી લઈશું. હું મારા વિડીયોના માધ્યમથી કહી દઈશ કે ભાઈ રૂકી જાઓ, આ લોકો કામ કરે છે, કામ કરતા હોય તો આપણે એમનો આભાર માનશું, આપણે એમનો ફૂલમાળા કરશું કે આભાર ભાઈ તમારો, તમે સંવિધાન પ્રમાણે કામ કરવા તૈયાર થયા છો. તો આપણે કશું નથી કરવું. પરંતુ જો 13 તારીખ સુધીની અંદર આ લોકો તપાસ ના સોંપે, કોઈ કાર્યવાહી કરવાની ચેષ્ટા ન કરે તો સાહેબ 13 તારીખે વગર કીધે મારો વિડીયો ન આવે સોશિયલ મીડિયાના માધ્યમથી તો સ્વયંભૂ આંદોલન ઉપાડી લેવા માટે સંમત છો કે નહીં? હાથ ઊંચા કરો. સ્વયંભૂ. 5 જણા હોય, 10 જણા હોય, 15 જણા હોય, 25 જણા હોય, ગમે એટલી સંખ્યા હોય, 5 તો 5 રોડ ઉપર બેસી જજો, ભલે ઉપાડી લઈ જાય. કેટલાક ને લઈ જાય જોઈએ છે આપણે, જેટલાને લઈ જાય એટલાને. પણ જે ગામ આવે એ ગામની અંદર બાજુમાં તમારે આ 13 તારીખનું એલાન બરોબર આપણે રિક્વેસ્ટ કરીએ કે સાહેબ ગુજરાતમાં પણ આનો પડઘો પડે. ઘણા બધા જિલ્લા પ્રમુખો સાથે પણ મારી વાત ચાલુ છે. કદાચ ગુજરાત પણ આપણી સાથે જોડાય તો નવાય નહીં, પણ જયારે ગુજરાત જોડે ને આપણે પાણી ન બેસ્ટ થાય ગમે કઈ. આપણું પીપળી, અખેડા, દેગામ, આ બાજુ ગેડિયા, જેજરી, માલવણ, બજાણા, આમ આગળ જતા જાવ તો જેનાબાદ, દસાડા, વણોદ, મેરા, ઠેકાણે આપણે બધે નાકે નાકા આપણા ટોલ નાકા છે. બરોબર, બધે આપણા ટોલ નાકા છે અને આ 2-4 રસ્તાઓ બંધ થઈ જાય ને અડધું ગુજરાત બંધ થઈ જાય સાહેબ. આ 2-4 રસ્તાઓ બંધ થાય ને પાટલી સ્ટેટ હાઈવે અમે શુક્રવારે સવારે 10 વાગે બંધ કરી દઈશું. ગમે જય હિન્દ. નવસાદભાઈ તું માગે बढ़ो, हम तुम्हारे हैं. નવસાદભાઈ તું માગે बढ़ो, हम तुम्हारे हैं. મિત્રો, એટલે હવે વાત હવે લંબાવતો નથી. આપણે આજે જે વાત પર જે મુકરર થયા છે વાત ઉપર આપણે આગળ વધશું અને અમારા સાથી પ્રવક્તા આપણા મિત્ર ઋત્વિકભાઈને સાંભળી અને અહીંથી આપણે ચાલવાનું પ્રસ્થાન કરશું બધા સાથે. બરોબર, કોઈ આગળ પાછળ થશું નહીં. પાણીની તરસ લાગે 4 ની લાઈનમાં, 5 ની લાઈનમાં, પણ જૂથમાં બધા ચાલીએ, આગા પાછાની સહે નહીં. જયારે લડવા જ આવ્યા છો તો આજે લડી લેવાનું છે અને તમને બધાને હાથમાં રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે. આ રાષ્ટ્રધ્વજ આપણી આન બાન શાન છે. ક્યાંય ઝૂકવો ના જોઈએ, ક્યાંય પડવો ના જોઈએ, ક્યાંય આડો ન થવો જોઈએ, કે આમ ના થવો જોઈએ, આમ સીધો હાથમાં રહેવો જોઈએ. રહેશે કે નહીં રહે? રહેશે ને? એને તમને રાષ્ટ્રધ્વજ આપતો આપણો તિરંગો લઈને આપણે ચાલવાના છીએ. બરોબર,
આપણા તિરંગાની આન બાન શાનમાં ક્યાંય ખોટ ન થાય એનું ધ્યાન રાખજો. આપણને લાછન ન લાગે એનું ધ્યાન રાખજો. બરોબર? માન્ય ઋત્વિકભાઈને વિનંતી કરીશ કે આપણને સંબોધન કરે. નવસાદભાઈએ જે વાત કરી ને, નવસાદભાઈને ને જિગ્નેશભાઈને બેને ડિટેન કર્યા હતા અને અમે જેનાબાદ ચોકડી પર ચક્કાજામ કરી નાખ્યો હતો. ભારતના કિસાનો દિલ્હીમાં રોડ ઉપર બેઠા હતા અને ભારત બંધનું એલાન કર્યું હતું. ફક્ત આખા ગુજરાતમાં એક રોડ બંધ થયો ને, એ જેનાબાદમાં બંધ થયો હતો. અને આ વખતે જો નવદાસભાઈ આગે આદેશ કરે ને, આદેશ, તો એમ કહું છું કે ઉપાધ્યાય સાહેબ ગોળીઓ મારે ગોળીઓ, તો જેનાબાદ રોડ ના ખુલે, ના ખુલે અને ના ખુલે. નવસાદભાઈ બોલી લે પછી કઈ બોલવાનું રે. લોકશાહી બચાવવા માટે આપણે સૌ જ્યારે નીકળ્યા છીએ ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની નવસાદભાઈ, સન્માનની મનીષભાઈ, બેન ગીતાબેન, રજનીભાઈ, વિક્રમભાઈ, મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત તમામ લડવૈયાઓ, પહેલી વાત તો એ કે આ આપણી જીતવાની શરૂઆત થઈ ગઈ છે. તમારામાં જો પરિસ્થિતિ ઉપર નજર રાખવાની આવડત હોય અને ટેવ હોય તો ઓન રેકર્ડ આ આપણી જીત છે. 12,59,000 ફોર્મ હતા. એની લડાઈની શરૂઆત નવસાદભાઈના નેતૃત્વમાં અહીંયાથી થઈ આખા ગુજરાતમાં ગઈ. આજની તારીખે 1,80,000 જેવા ફોર્મ રહ્યા છે. હજી આ લડાઈ ચાલુ રાખીએ તો આવનારા દિવસોમાં આટલા ફોર્મ પણ રહેવાના નથી. મૂળ વાત એ છે, કેટલા વર્ષનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, અથવા ભાજપ આપણને કેટલા વર્ષનો ઇતિહાસ ગણાવે છે? 5,000 વર્ષ, 10,000 વર્ષ, જેટલા યાદ કરીએ એટલા ઓછા. પણ એમાંથી મત આપવાનો અધિકાર મળ્યો એને કેટલા વર્ષ થયા? ખાલી 77. એટલી ઉંમરના તો અહીંયા વડીલો બેઠા છે. 77 વર્ષમાં નક્કી થયું, 77 વર્ષ પહેલા, કે તમે લોકો જે મત આપીને જેને બેસાડો એ તમારા ઉપર શાસન કરશે. અને એ જ લોકો પાછા આજે નક્કી કરે છે કે મત કોણ આપશે, તમારો પ્રતિનિધિ કોણ બનશે નક્કી કરવાનો અધિકાર તમારા હાથમાંથી ગયો. પણ તમે મત આપશો કે નહીં એનો નિર્ણય પણ હવે સરકાર કરે છે. પાછલા 30-32 વર્ષની ઘટનાઓ યાદ કરો. સરકાર ભાજપની જ્યારથી બેઠી છે ત્યારથી અત્યાર સુધીની ઘટનાઓ યાદ કરો. તો આ ફોર્મ નંબર 7 આજકાલ આવ્યું નથી, પણ આપણી નજર એને ઓળખી શકતી નથી કે કેટલા ફોર્મ નંબર 7 કામ કરે છે. સાહેબજી, આપણા આદિવાસી રાષ્ટ્રપતિને અયોધ્યા મંદિરમાં પ્રવેશ ન મળે એ ફોર્મ નંબર 7 નહીં તો બીજું શું છે? દલિત આદિવાસી કોળી રાષ્ટ્રપતિ, દલિત રાષ્ટ્રપતિ, એના હાથે અયોધ્યાનું ખાતમુહૂર્ત ન થાય તો એ ફોર્મ નંબર 7 નહીં તો બીજું શું છે? આમ આદમી પાર્ટી જે RSS નું જ બીજું સંતાન છે. તમને અડધા સુરેન્દ્રનગર ને સ્માર્ટ મીટર ને ગટર ને રોડ ને રસ્તામાં રહીને મત કપાવરાવે. આ ફોર્મ નંબર 7 નહીં તો બીજું શું છે? તમારે દરેકે દરેક ફોર્મ નંબર 7 ને ઓળખવા પડશે. આપણા જ ધર્મનો ધર્મગુરુ કે આપણા જ સમાજના ધાર્મિક વડા જો આપણને ભારતીય જનતા પાર્ટીને મત દેવા આવવાનું અથવા એનાથી જુદો કઈ પગલા લેવાનું કહે છે તો એ આપણા માટે ફોર્મ નંબર 7 છે. કોઈ કલાકાર
હમણાં કલાકારોનું બહુ હાલી નીકળ્યું છે અને કલાકારોની સંસ્કૃતિ બચાવવાનું બહુ શું કહેવાય એને? ચાણક ચડી ગઈ છે. આ બધા ફોર્મ નંબર 7 છે. આ ફોર્મ નંબર 7 ને ઓળખી લો અને એ જે 12 લાખમાંથી 2 લાખ થઈ જાય એટલે તમારો મતનો અધિકાર, તમારી મનપસંદ સરકાર, એને કોઈ રોકી શકવાનું નથી. તમે એટલી વસ્તુ યાદ, પદ્મશ્રીની જાહેરાત કરી શકશે પણ હાજી રમકડું મતદાન આપવા નીકળે એ વાતમાં એમને પસંદ નથી. એના કરતા એક ડગલું આગળ કહું છું કે પદ્મશ્રી મળ્યા પછી જો શાહબુદ્દીનભાઈ છે જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એ લોકો જો બીકના માર્યા, ડરના માર્યા સરકારથી જો ડરી જતા હોય તો એ સમાજ માટે દાખલારૂપ કે પ્રતિનિધિરૂપ કેવી રીતે કહી શકાય? જે લોકોનું નામ ફોર્મ નંબર 7 થી રદ થાય છે, જે કલાકારો આખા સમાજોને ગેરમાર્ગે દોરે છે, જે ધાર્મિક વડાઓ આખા સમાજોને ગેરમાર્ગે દોરે છે, એ તમામ લોકો છે ફોર્મ નંબર 7 નું કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક લોકશાહીને ડૂબાવવા માટેનું કામ કરે છે. આ દરેક ફોર્મ નંબર 7 ને આપણે ઓળખી લેવા પડશે અને ખુલીને એમને પ્રશ્ન પૂછવા પડશે. એ રાષ્ટ્રપતિ હોય તો પણ ભલે, ધાર્મિક વડા હોય તોય ભલે, પદ્મશ્રી એવોર્ડ વિજેતા હોય તોય ભલે, કલેક્ટર હોય તો પણ ભલે. નવસાદભાઈ બધાએ કહ્યું કે દંડા ખાવાની તૈયારી રાખવાની. કેમ ભાઈ? આપણે દંડા ખાવાના, દંડા લેતા નથી આવડતું? જેલમાં આપણે શું લેવા જવાનું? અહીંયાનું ગુજરાત મોડેલ સુરેન્દ્રનગર થી ચાલે છે. 2 કલેક્ટરો જેલમાં જઈ આવ્યા. કેમ? એટલે 50% તમારે રાખવું છે, બાકીના 50%માં આખું તંત્ર. આ મોડેલ સરકારમાં બધે ચાલે છે. આમાંથી બહાર નીકળવું છે કે નથી નીકળવું? તો આ બધા ફોર્મ નંબર 7 છે. એસપી હોય તોય ફોર્મ નંબર 7 છે, કલેક્ટર હોય તોય ફોર્મ નંબર 7 છે. એક ફોર્મ નંબર 7 ને વીણીને સાફ કરવાના છે. બહુ વધારે વાત નહીં કરતા, આપણે તડકો થયો છે, આમ છતાં તડકે ચાલીને પણ આપણે દરેકને જવાબ આપવો છે અને લોકશાહી બચાવીને દેખાડવું છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભાઈ ખાસ જે લોકો આને હાથમાં ઝંડા છે, એ લોકો યાદ કરો, યાદ રાખો, નીચે કોઈનો